છોટાઉદેપુર જિલ્લામાંથી આજે માનવતાને લાંછન લગાવતી એક ઘટના સામે આવી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોડિયાદ ખાતે એક ઘટના સામે આવી છે। આ ઘટના સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે અને આ દ્રશ્ય જોઈને તમારું કાળજું કંપી જશે તેવી ઘટના બની છે, જેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે નયનેશ તડવી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોડિયાદ ગામેથી એક માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। આ જે ઘટના છે તે ઘટનામાં એક વૃદ્ધ મહિલાને જે ચાંદીના કડલા છે તે કડલાની લૂંટ કરવાના ઈરાદે મર્ડર કરી દેવામાં આવ્યું છે। આ મર્ડર કરતા સમગ્ર જે પંથક છે તે પંથકમાં હાહાકાર મચી ગયો છે અને જે છોટાઉદેપુર પોલીસ છે તે પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે। આ જે વિસ્તાર છે વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને આજે ચાંદીના કડલા પહેરવું એ આદિવાસી સમાજની એક રીત રિવાજ છે। આજે પોતાના જે ઘરેણા છે તે ઘરેણા પહેરતા હોય છે। આ જે ઘરેણા છે એ આ ચાંદીના જે કડલા છે આ કડલાની ચોરી કરવાના ઈરાદે તસ્કરો અહીંયા રાત્રિ દરમિયાન ધસી આવ્યા હતા અને આ જે મહિલા છે તે મહિલાને મોતને ઘાટ ઉતારી છે। શું કહી રહ્યા છે આ મૃતક મહિલાના પુત્ર તે જુઓ આ વિડીયોમાં। નામ અતુલભાઈ ભીમાભાઈ ભીલ। મારી મધર 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી અને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો અને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો અહીં બેસવા ગયો અને ત્યાંથી આવ્યો મેં પછી જયસ્વાલની 3 બહીઓ આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો। એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો એટલે મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે અને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું। એટલે હું અંદર જોવા બેઠો, તેણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ। પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા કે FIR લખાવવાની છે અને પછી સરકારી દવાખાને ડેડ બોડીને પહોંચતી કરીને હવે PM કરવાની વાત કરી છે મને। તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે અને અમે પછી PMની ડેડ બોડી ઉઠાવીશું। આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ છે। આ હતા મહિલાના પુત્ર। તેઓ જણાવી રહ્યા છે કે મારી માતાને જે મોતને ઘાટ ઉતારી છે આ તેવા જે નરાધમો છે આ નરાધમો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને કડકમાં કડક સજા થાય તેવી હાલ આ પરિવારજનોએ માંગ કરી છે। નમસ્કાર।